નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે। તારીખો પણ જાહેર થઈ ચૂકી છે। ભારતમાં 7 તબક્કામાં મતદાન થવાનું છે। ત્યારે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે શું વિદેશમાં રહેતા ભારતીયો પણ લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે અને જો એનઆરઆઈને મત આપવાનો અધિકાર છે તો તેના માટેની પ્રક્રિયા શું છે। કેરળના તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશી થરૂર ભારત સરકારની વિદેશ બાબતોની સંસદીય સમિતિના અધ્યક્ષ છે। ગુરુવારે સંસદમાં ભારતીય ડાયસ્પોરા પર એક અહેવાલ રજૂ કરવાની યોજના છે। આ અહેવાલ એનઆરઆઈને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે, કારણ કે ભારત સરકારના જુદા જુદા કાયદાઓમાં તેનો અર્થ અલગ રીતે વ્યક્ત કરાયો છે। 2010 સુધી બિન નિવાસી ભારતીયો એટલે કે એનઆરઆઈને ચૂંટણીમાં મતદાન કરવાની મંજૂરી ન હતી। જો કે 2010 પછીના સુધારાએ એનઆરઆઈને ભારતમાં તેમના ચોક્કસ મત વિસ્તારમાં મતદાન કરવાની મંજૂરી આપી। આ સંસદીય સમિતિએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે વર્તમાન નિયમો હેઠળ એનઆરઆઈના નામ મતદાર યાદીમાં નોંધાયેલા હોવા છતાં તેમણે ભારતમાં શારીરિક રીતે હાજર રહીને મતદાન કરવું પડશે। સમિતિએ ચિંતા વ્યક્ત કરી હતી કે મોટી સંખ્યામાં એનઆરઆઈ એ ભારતીય નાગરિકતા છોડી દીધી છે અથવા બેવડી નાગરિકતા ધરાવે છે, જેના કારણે ચૂંટણી પ્રક્રિયામાં તેમની ભાગીદારી મર્યાદિત થઈ ગઈ છે, કારણ કે ભારતની બહાર રહેતા એનઆરઆઈના મતદાનનો મામલો હજુ પણ કેન્દ્રીય કાયદા મંત્રાલય પાસે છે। પરંતુ વિદેશ બાબતોની સંસદીય સમિતિએ વિદેશ મંત્રાલયને કાયદા મંત્રાલય અને ચૂંટણી પંચ સાથે મળીને સક્રિય રીતે આગળ વધવા વિનંતી કરી છે। સમિતિએ ઇલેક્ટ્રોનિક મતદાન અને પ્રોક્સી મતદાન જેવી શક્યતાઓ પર વિચાર કરવા પણ કહ્યું છે। જોકે સૌથી મહત્વની વાત એ છે કે આ માટે જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950માં સુધારો કરતી વખતે રાજકીય પક્ષો સાથે પરામર્શની જરૂર પડશે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2010માં જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 20A માં સુધારો કરીને એનઆરઆઈને મર્યાદિત મતદાન અધિકારો આપવામાં આવ્યા હતા। 2024ની લોકસભા ચૂંટણી પહેલા લગભગ 1.2 લાખ એનઆરઆઈ મતદારો નોંધાયા હતા, પરંતુ 2019ની સામાન્ય ચૂંટણીઓમાં માત્ર 2958 એનઆરઆઈ ભારત આવ્યા અને મતદાન કર્યું। હવે સમિતિની ભલામણો પછી જોવાનું એ રહે છે કે સરકાર આ દરખાસ્ત પર શું નિર્ણય લે છે અને એનઆરઆઈને મતદાનનો અધિકાર આપવા તરફ કોઈ નક્કર પગલું ભરાય છે કે નહીં।